श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। હવે કડી 56મી। કૃષ્ણ પ્રેમ માતો રહે ધરે ન કાહું સંખ તિન ગાંઠ को पीन पे गिने इंद्र को रंक श्री वल्लभ गिने इंद्र को रंक। ભાવાર્થ, શ્રી કૃષ્ણ પ્રેમમાં જે ઓતપ્રોત છે તે ક્યાંય શંકાશીલ બનશે નહીં, એટલે ક્યારેય એના મનમાં કોઈ પણ જાતની શંકા આવશે નહીં, કારણ કે તે તો પ્રભુ પ્રેમમાં સદા ડૂબેલો રહે છે, મગ્ન રહે છે। કોપિન ધારણ કરનાર ઇન્દ્રને પણ તે ગરીબ ગણે છે। ભગવત પ્રેમની મસ્તીમાં, જેના અંદર એટલે ભગવત પ્રેમની મસ્તી છે, એ મસ્તીની આગળ ઇન્દ્રનું સુખ, સ્વર્ગનું સુખ એટલે એ પણ તેને તુચ્છ લાગે છે। એટલે સ્વર્ગના સુખ કરતાં પણ ભગવત પ્રેમની મસ્તી વધારે આનંદદાયક, વધારે સુખમય છે। કડી 57મી। શ્રી વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ તાકે પાતક યોજરે जो सूरज ते ओष श्री वल्लभ जो सूरज ते ओष। ભાવાર્થ, શ્રી વલ્લભનું નામ સ્મરણ કરનારા જીવો સદા પોતાના મનમાં સંતુષ્ટ હોય છે, એટલે મનમાં કોઈ પણ જાતની અસંતુષ્ટિ હોતી જ નથી, તેમને કોઈ પણ અપેક્ષા હોતી નથી। એટલે કે જેમ સૂર્યકિરણથી ઝાકળ બિંદુઓ શોષાઈ જાય છે, તેમ શ્રી વલ્લભ નામથી તેના સર્વ પાપો ભસ્મ થઈ જાય છે। કડી 58મી। શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય દુઃખ ભાજે દારિદ્ર ટરે वैरी न गाजे कोई श्री वल्लभ वैरी न गाजे कोई। ભાવાર્થ, શ્રી વલ્લભને ભજનાર સદા સુહાગી રહે છે, તેના દુઃખો દૂર ભાગી જાય છે અને તેનું દારિદ્ર્ય પણ ટળી જાય છે। સંસારમાં ક્યાંય કોઈ જગ્યાએ એનો કોઈ શત્રુ હોતો જ નથી। कड़ी 59મી। श्री वल्लभ वर को छांडी के भजे जो भैरव भूत अंत भजेती होयगी जो कणिका को पूत श्री वल्लभ जो कणिका को पूत। भावार्थ, શ્રી વલ્લભ વરને ત્યજીને, એટલે કે વલ્લભનો ત્યાગ કરીને તજીને જે ભૈરવભૂત વગેરે ભજે છે, એટલે અન્ય બધે ઠેકાણે ફરતા હોય છે, ભજતા હોય છે, અંતે એની ફજેતી થાય છે। જેવી રીતે વૈશ્યના પુત્રોનો સર્વ સ્થળે અનાદર અને અપમાન જ થાય છે, એને કોઈ જાતનું સન્માન ક્યાંય મળતું નથી, તેવી જ રીતે ભૂત પ્રેતાદિનો આશ્રય કરનારાને પણ, જે ભૂત પ્રેતાદશની આશ્રય કરે છે, અન્ય બધા દેવતાઓનું ભજન કરન કરે છે, એ લોકોની પણ દશા એવી જ રીતે થાય છે। કડી 60મી। વૈષ્ણવ જન કી ઝોપડી और देव को गाम आग लगोवा मेंढ में जहान वल्लभ नाम श्री वल्लभ जहान वल्लभ नाम।
ભાવાર્થ: ભગવત સેવા સ્મરણ અને વલ્લભ નામ વાળી વૈષ્ણવની ઝૂંપડી શ્રેષ્ઠ છે. એટલે જે વૈષ્ણવના ઝૂંપડીમાં ભગવત સેવા થાય છે, સ્મરણ થાય છે અને વલ્લભનું નામનું રટણ થતું હોય છે, એ વધારે શ્રેષ્ઠ છે. પરંતુ અન્ય દેવી દેવતાઓના ગામમાં જવું એ તો મહા અન્યાશ્રય છે. ભગવદ ભાવ વિનાની અને શ્રી વલ્લભના નામ રહિત જો મેંઢ હોય તો તેમાં આગ લાગો, એવું શ્રી હરિરાયજી આ કડીમાં આપણને સમજાવી રહ્યા છે. આજ માટે આટલી જ કડીઓ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું.